આજે રાતે ફ્લિપકાર્ટ નું પાર્સલ આવી ગયું ને આવડા બધા તો જોતા હતા રાતે મેચ। જય દ્વારકાધીશ। 90 દિવસ પછી હું લેવાનો છું આઈફોન ને આજે છે તેનો 12મો દિવસ। છત્રી પૂનમ તો પૂરી થઈ ગઈ હતી ને હજી માણસો ખૂટતા નતા રોડ ઉપરથી જાત્રા વાળા લિફ્ટ માંગીને જવાનો ચેલેન્જ તો કોને કોને લીધો છે એ તો મને ખબર નથી પણ તમે મને જલ્દીથી સપોર્ટ કરો તો હું જલ્દીથી દ્વારકા પહોંચી જાઉં। 2 દિવસની રજા હતી એટલે હમણાં કઈ કામ કરવાનું મૂડ પણ નથી બનતું। હમણાં મને બહુ એમ થાય છે કે એકની એક ક્લિપ મારે કેટલીક વાર વિડીયોમાં દેખાડવી। હવે તો વાગી ગયા હતા સાંજના 7 ને પછી બધા દાડિયા મળીને આવી ગયા અમે નાસ્તો કરવા। પછી તો વાગી ગયા હતા 9 ને દાડિયા બધા બેસી ગયા હતા ગાડીમાં ને અમે નીકળી ગયા હવે ઘર તરફ। મને હમણાંથી બહુ એવા વિચાર આવે છે કે કેટલા દિવસથી હું વિડીયો બનાવું છું ને મારે કેદી 10 કે પૂરા થાય ને કેદી હું દ્વારકા જલ્દીથી જલ્દી દર્શન કરવા પહોંચું। હા ને મને એમ લાગે છે કે મારે પાછું જવું જ પડશે ચેલેન્જ તોડીને દ્વારકા। આજે તો મેં જેથી ફ્લિપકાર્ટ માંથી ઓર્ડર કર્યો તો એ આજે આવી ગયું હતું। તમે નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે મેં શું ઓર્ડર કરેલું। અમે બધા બેઠા હતા ને આ ભાઈ તો જોતો તો બેઠો બેઠો મેં ત્યાંથી પછી હું આવી ગયો ઘરે ને ઘરે આવીને નાઈ ધોઈને પછી હું બેસી ગયો જમવા। વાદળાની સાથે સાથે ચાંદો આજે કેવો મસ્ત દેખાતો હતો આસમાન। પછી હું આવી ગયો ગાડીમાં વિડીયો એડિટિંગ કરવા। હવે તમે નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં। મળીએ કાલના બ્લોગમાં। રાધે રાધે, બાય બાય।